તો મિત્રો અત્યારે તો અમે અહીંયા બેઠા છીએ અમારા સુજલભાઈ તો આજો ચાલો આમના તમે વિડીયો જોતા થશો અમારા કરણભાઈ સાયનભાઈના તો મિત્રો વરસાદ બહુ આવી ગયો તો આખા પલ્લી ગયા સમજો મારા કરણભાઈ સાય રહી આખા પલ્લી ગયા આમને તો કપડાં બદલા લીધા જેમ કે જો એમનું ઘર છે અહીંયા આવ્યા હતા અમે તો શું કે મારા કલે છે વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો બધાને જય શ્રી રામ તો અત્યારે અમે અમદાવાદ જઈએ છીએ અને અત્યારે તો મારા ગામથી ત્યાં બાઇક નીકળ્યું હતું ને ત્યાં ભાઈના બાઇકમાં આવું હું જો વિંચ્યા સુધી જેમ કે આપણું બાઇક જોવાલે જયેલું હોય મારા ભાઈ લઈ ગયેલો તે આપણે જવાનું છે વિંચ્યા અને ત્યાંથી જવાનું દોડીએ તો અહીંયા કરણ આવે અને પછી આપણે અહીંયાથી આપણે અમદાવાદ જશું તો ચલો કન્ટિન્યુ કયું ગામ મિત્ર મેલાસના શું નામ તારું તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો તો આ જો રોડ ઉપર પહોંચ્યો હું અને આપણે જવાનું છે અમદાવાદ બાજુ તો આપણે દ્વાળીએ જવાનું દ્વાળીએ ભાઈ જવાનું દ્વાળીએ તો મિત્રો રિક્ષા મળે છે આપણે હવે દ્વાળી સુધી જતા રહીએ ત્યાં આગળ તો હદ તે કરણ્યું તો અહીંયા ભાઈ જતા રહીશું ચલો કરો ચાલો તો મિત્રો ફાઇનલી પહોંચી જાય ડોળીએ કેટલા પૈસા 10 રૂપિયા તો ચલો કન્ટિન્યુ આપણા મિત્ર આવશે આ ગણા હજુ આવ્યો નહીં ત્યાં સુધી આપણે બે અહીંયા આવી ગયા તો અત્યારે તો ગલ્લા એવો છે સમજો વહેલા હાર પાકી ગયો અને આ ગણા આમ જો ગાડીઓ જોવા બધા જનારા બધા કામ જનારા હા હવે આવે ને પછી આપણે જઈએ અમદાવાદ અમારો મિત્ર આવી ગયો છે ગોકળપરાનો ચા મઢે જવાનું આજે ઓલા ગાડી વાળા આવ્યા છે એટલે આગળ અમારો મિત્ર મળ્યો છે એક મઢિયા જનારો ભાઈબંધ બીચ છે નહીં હા બીચ છે અમારા ગામના કિરણભાઈ આ જો આમને ઓળખતા હોય ને તો કહેજો ચંગ પાડો ને તો અમારા કિરણભાઈ ચમ ગાડી લઈ એવું ક્યાં આગળ કંપનીમાં બરાબર અમદાવાદ કોણ એવું તો મિત્રો હજુ કરણ આવ્યો નહીં એ આવા પછી થઈ ગયા શું ક્યાં મિત્ર બોલ કઈ કેવું નહીં શું કે છું ચમ તાણ પછી આમ નવા જૂનીમાં છૂટા નહીં તો અમારે જોડે નહીં બસ એ તે બીજું કઈ નવા જૂની નહીં અમારા કાળુભાઈ આવી ગયા છે ક્યાં જા કોઈ આયા મઢે જવાનું મઢે જવાનું હા મઢે જવાનું બીજ ભરવા મઢે બીજ ભરવા આય મઢે જ જાય જવાનું છે હું ત્યાં ભલા મઢે જતો હતો તો બધા મઢે જાય ને આપણે અમદાવાદ જઈએ ના ના કઈ જ નહીં ખાવું પીવું નહીં ના 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 જવા દો તો મિત્રો હવે ઓલું આવે એની રાસા પછી જઈએ આપણે કોણ આવે કરણ ભાઈ આવે છે અમારા જય માતાજી બહુ ટાઈમ લગાડી દીધો યાર બહુ મોડું થઈ ગયું એમ તો કહું તો મિત્રો આવી ગયો હવે ભાઈબંધ આપણો હવે જઈએ ચલો ત્યાંનો ઉપર 1.5 કલાકનો ઉપર છે નહીં તો મિત્રો હર ટાઈમની જેમ આજે પણ અમે ખીચા આવી ગયા આપણે કરણને હાળાનું બાઇક લેવા તો વારે સ્પ્લેન્ડર લઈ જઈએ ને તો એ જ બાઇક આપણે લઈ જવાનું સ્પ્લેન્ડર તો એ રહ્યો લેવા જયો તો લઈને આવો પછી જઈએ તો મિત્રો ફાઇનલી સાણંદ પહોંચી ગયા અને આવીને ભાઈ ભૂખ લાગી જઈ હતી આ અમે સાણંદ ભણતા હતા ને સંસ્કારની અંદર તાણ એક વસ્તુ અમે રોજ ખાવા આવતા હતા એ વસ્તુ આજે ટેસ્ટ કરીએ બહુ ટાઈમ પછી મતલબ 1.5-2 વર્ષ થઈ ગયા તાનનું મેં નહીં ખાધું એ વસ્તુ આ ટ્રાય કરીએ સવારમાં કેટલા ખબર 8 વાગે આવી જતા હતા જમવા માટે અને 10 રૂપિયાનું ખાતા હતા ને આમ ધરીને ખાઈ લેતા હતા એ વસ્તુ ખાવા આવે એમ જો આ જુઓ તમે કમેન્ટ કરી નાખજો તો મસ્ત મજાનું છોલે ભટુરે હા તો મિત્રો ભૂખ બહુ લાગી હતી ને ઘરે ખાવા નજારે અને બીજી વસ્તુ બહુ ટાઈમ થઈ ગયો તો આજ જમે તો આજ
ખાવા આવી જઈએ finally. અને અમારા ભાઈને કીધું કે ભાઈ કેવું ખાઈને આવ્યો. હા હું થોડું ખાઈને આવ્યો એટલે મને અત્યારે ભૂખ નહીં પણ વચ્ચે નાસ્તો કરશું. તો મિત્રો આપણે જમી લીધું અને હવે આપણે જઈએ તો કડી બાજુ જવાનું હોય છે કલોલ જવાનું. તો આપણે સુજલ ઠાકોર તો એને મળી લઈએ જેમ કે એ રીતે આપણે કલોલ છે તો કલોલમાં જઈ એને મળી લઈએ અને પછી બીજી જગ્યાએ જવાનું હોય એવું તમને કહું. પણ તમે ટાઇટલ તો જોઈ જ લીધું છે નહીં અમને જોઈ લીધું છે તમને ખબર તો હશે કે અમારે ત્યાં જવાનું મળવા. તો પહેલાં સુજલ ઠાકોરને મળી રહીએ. અમારા ભાઈ જો પાણીની બોટલ લીધી છે હવે. હા પાણી પી લો. અને હવે એવો વિચાર કર્યો કે આપણે અત્યારે ખૂબ ઇન્સ્ટામાં બૂમ પડાવવા મારો સુજલ ઠાકોર બંકો તો મારા ભાઈને મળીએ અને મારો દ્વારકાવાળો શાંતિથી અહીંયા પહોંચાડે એવી અમે આશા રાખીએ. એ પણ તમારા આશીર્વાદથી. એટલે ભાઈ પાણી બાડી પી લો. કલોલ વટ્યા હતા અને અહીંયા ખતરનાક એક્સિડન્ટ થઈ ગયો. 3 ગાડીનો જો એક આ રહી પહેલી ગાડી, એક આ બીજી અને પેલી ત્રીજી. 3 ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો અને અમે અનુભાઈ ત્યાં પડ્યું જો એ આમ પડ્યું છે જો હા એ રહ્યું જો કરંટ ફાયર ઉભો. અને આ જોઈ લીધો ને કહું ઉભો રહે કોઈકનો એક્સિડન્ટ થયો લાગે. અને આપણે જવાનું છે અત્યારે સુજલ ઠાકોરને મળવા 1 કિલોમીટર દૂર છે ભાઈ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી અમે પાકી જાય છે સુજલભાઈ જોડે. અને જો આ બેઠા સુજલભાઈ અમારા ઠેક નરકોટાથી કરમભાઈ સહાર આવ્યા મળવા બીજી વાર મળીને ખૂબ આનંદ થયો. બોલો સાહેબ. બસ મજા આવે મારા મજા. અને આ જો એમના ભાઈ. આપણે હજુ ટેલર પિક્ચર તો હવે બાકી લાગશે વાર પણ આવશે મજા. તો મિત્રો ચલો હવે વિડીયોને બનાવવા માટે જઈએ બહાર. આ જો બધા કેવું કરણભાઈ બસ હાલો સુજલભાઈ જઈએ હવે બહાર. તો ચલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે તો અમે અહીંયા બેઠા છીએ અમારા સુજલભાઈ અમારા કરણભાઈ અને આ એમની ટીમ છે. આ જોઈ શકો છો તમે. તો મિત્રો ફાઇનલી હવે જાય છે સુજલભાઈ ઠાકોર. તો આ જો હાલો મળે અમારા ઠાકોર. કોઈ વાંધો નહીં મારા ભાઈ. આમના તમે વિડીયો જોતા થશો અમારા કરણભાઈ ચાઇનંદભાઈના. હા નળ કાંટામાં બહુ જોવો તમારો વિડીયો. ના ના ખૂબ સરસ એવું ના હોય જિંદગીમાં સૌથી વધારે બાજુ જોવો અમારે એમ કે કરંટ છાય નું આવે એટલે કરંટ છાય ને અમને સમજ્યા એટલે તમારા વિડીયો બહુ જુઓ. તો મિત્રો પ્રકાશ ઠાકોરની આપણા બંકો જે બહુ રોસ્ટ મારે બધાના એમની ઓફિસે અત્યારે પહોંચી જઈએ અમે. આ જો એમની ઓફિસ છે આટા. યસ રાજ ઓટો. તો મિત્રો ઓફિસે નીકળે અને નાસ્તા પાણી કરવા આવ્યા બહાર બેસીએ ત્યાં બહાર ઘણી બધી ખુરશીઓ જોવો તમે. પાવભાજી મંગાવ્યા મિત્રો. તો મિત્રો જમી લીધું અમે. જમી એટલે નાસ્તો કર્યો પણ તમને એવું લાગતું જમી લીધું. જોવો તમે આ શું ખાલી કરી છે જોવો ખાલી. તો અત્યારે તો બેઠા હી. પછી આપણે જવાનું ક્યાં જવાનું ભાઈ? હાજીપુર. હાજીપુર જવાનું હજુ અમારે. અને અહીંયા આપણે બીજે જવાનું ક્યાં? શેરીસા. હા સિરિસા. સિરિસા એ હાજીપુર. પહેલાં સિરિસા જવાનું પછી હાજીપુર જવાનું. આપણા પ્રકાશ ઠાકોરનું ઘર છે અહીંયા ઘણું ગામ એમનું છે સિરિસા. પછી જવાનું હાજીપુર. તો મિત્રો ચલો કન્ટિન્યુ આવવા જઈએ અમારા ભાઈના ગામ. શેરીસા જઈએ. તો મિત્રો વરસાદ બહુ આવી ગયો તો આખા પલ્લી ગયા સમજો. મારા કરણભાઈ સાહેબ હતી આખા પલ્લી ગયા. આમને તો કપડાં બદલા લીધા જેમ કે જો એમનું ઘર છે અહીંયા આવ્યા હતા અમે. તો હવે જઈએ પ્રોગ્રામમાં નહીં દિલીપભાઈના પ્રોગ્રામમાં જઈએ છે. હા બૂમ પડાઈ હવે જઈને મનના વાત જોઈ રહ્યા હતા. તો મિત્રો ચલો કન્ટિન્યુ વરસાદના પલ્લેલા ને પલ્લેલા આવવા જઈશું હવે બે. ફાઇનલી મિત્રો પહોંચી જાય હવે. શું કે કરણભાઈ? હા તું ભાંગે તું ભાવું કે તમારું બે શબ્દ બોલવા પડે નકલા તમે કહી દો. તો મિત્રો અહીંયા ફોટા પાડવાની લાઈન થઈ ગઈ એમ જો.
આ રે ગાડી આ ગાડી અને પેલી બાજુ આગળ રે ગાડી વાઘ અને અમારો વાઘ જોવો જાય હા ભાઈ મળ્યો હારું આવે છે હેડો. હા તો મિત્રો ચલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે હવે એ બેને મળી લીધું 3 જણાને મળ્યા તો હવે જઈશું અમે ઘર સાઈડ તો ચલો કન્ટિન્યુ આ જો નકશો ખોલીને મેળવી દીધો એક નંબર કન્ટિન્યુ બાકી આવતા નીકળ્યા જ તો મિત્રો મળીને અડધો પોકે હતા ને તાણે પંચર થઈ ગયું આખું ટાયર દબી ગયું વાળ્યું ટાયર તે આળું મેં જોયું ને પંચર આખું ટાયર રહ્યું ને એમ જો હા એ અહીંથી હવા નીકળે સમજો આ જો આ ફાટી ગયું હો ટાયર અને અહીંથી હવા નીકળે ટ્યુબલેટ છે ટાયર અને આખું ફાટેલું જ છે સમજો હા આ જો આખું ફાટેલું ટાયર જો આખું તો હવા તો જતી જ રહે તો પછી જો આ ભાઈ ટ્યુબ નાખો હ ટ્યુબ નાખવી પડશે હવે તો મિત્રો ફાઇનલી જો કરી નાખ્યું કમ્પ્લીટ રેડી ટાયર આમ જો અંદર ટ્યુબ નાખી દીધી એક નંબર અને જે જગ્યાએ ફાટી ગયું હતું ટાયર એ જગ્યાએ શું નાખ્યું મિત્ર પેચ નાખ્યું છે એમાં 3 નંબરનું ઓકે તો એ જગ્યાએ આપણે હવા નહીં નીકળે અને ચીપટે નહીં આવે જે જગ્યાએ ટાયર ફાટેલું હોય ને એ જગ્યાએ ચીપટી આવી જાય તો એ ચીપટી પણ નહીં આવે તો એ રીતનું કંઈક ટાયર સેટિંગ કરી નાખ્યું જો ટ્યુબ તો નાખી દઈએ કમ્પ્લેટ તો પછી જઈએ આપણે ઘર સાઈડ કેમ કે મોડું એવું થઈ ગયું હોય આમ જો અંધારું થઈ ગયું હોય તો મિત્રો ફાઇનલી પાકી ગયા સાણંદ અને સાણંદ પાકી નાસ્તો કરી લઈએ થોડો ઘણો કેમ કે ભૂખ લાગી જઈ હતી તો બપોરે ખાધું હતું અમે મતલબ તાણે નાસ્તા જેવું જ કર્યું હતું તો અહીંયા ગઢિયા ચોકડી આપણે રોકાણા છે જો આ ગઢિયા ચોકડી છે અને આ એકણ જો પરોઠા ને એવું ખાવા રોકાણા હતા મારા કરણભાઈ બે નહીં કરણભાઈ હા ભાઈ તો આ જો પરોઠા ને એવું ખાઈએ છીએ બનાવવા માટે ઓર્ડર આપી દીધો એ બની જાય પછી જમી લઈએ તો મિત્રો ફાઇનલી પહોંચી જાય આપણા ખીચા આપણા બાઇક મૂકવાનું તો જો ચાલો બાઇક આની અંદર મૂકી દઈએ અને આપણું બાઇક અહીંથી લઈ પછી જઈએ ઘરે